હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય ને ભાઈ. અમારા વ્લોગ જોતા હોય મજામાં જ હોય ને. પેલા હું દેખાડી દઉં કે કેટલા વાગ્યાની 11:50 જેવું થઈ ગયું છે. અને આપણે 365 ડે વ્લોગ ચેલેન્જ લીધો છે ને, એના લીધે અત્યારે ચાલુ કર્યો. કેમ કે આજ આખો દિવસ નવરો નહોતો હું. હમણાંથી એડવોકેટની ઓફિસમાં જવું ને, તો ચૂંટણી ને એવું બધું આવે છે ને, તો એના કામમાં હું ફ્રી નથી થતો. એટલે મેં કીધું આજે હું તમને આખો દિવસ મારો જે પણ થયો ને એ મેં કીધું શેર કરું. મેં કીધું આજે સવારથી માંડીને સાંજ લગીને ગઈશ. તમે ના માનો તો ઠીક છે, પણ તો હું તમને વાત કરું કે આખો દિવસ હું નવરો નથી થયો. જમવાનો ટાઈમ મને નથી મળ્યો સવારથી સાંજ લગીનો. એટલો હું કામમાં બિઝી હતો. તમને એમ થતું હશે કે અત્યારે વ્લોગ ચાલુ કર્યો, પણ એમાંય થોડી મારી મજબૂરી છે. કેમ કે 365 દિવસ ચેલેન્જ લીધો એ તો આપણે પૂરો કરવો જ છે જોકે, પણ આજે હાવ નવરો નહોતો કામમાં. એટલો હતો ને, સવારથી નાસ્તો કરીને હું નહોતો ગયો, બપોરે જમ્યું નહીં, પછી રાતે ટાઈમ મળ્યો જ નહીં. અને અત્યારે હું ફ્રી થયો. હજી તો અત્યારે નક્કી જ નહોતું, 5 વાગ્યા લગીને તો કામ હતું જ. ફ્રેશ થવાનો ટાઈમ નથી મળ્યો. આજે તો ઘરે જ નથી આવ્યો, એમ માનો ને તો ઘરે આવવાનો ટાઈમ ન મળ્યો. એટલે મેં કીધું અત્યારે વ્લોગ ચાલુ કરી નાખી. અને તમને જણાવી કે આજે આખો દિવસ કામમાં હતા ને, એના લીધે આપણે વ્લોગ કાંઈ બનાવી શકીએ નહોતા. એટલે વચ્ચે 2-3 જણા જો ઓલા હાઈલા જાય છે ને, એના લીધે આપણે પુશ કરી નાખ્યો તો વિડીયો. કેમ કે એ પછી અવાજ આવે ને, એ ના મેળે આવે, તમને મારો અવાજ ન સંભળાય. એટલે મેં કીધું રહ્યું ને 2-3 મિનિટ જાળવી જાય. મેં કીધું એક તો રસ્તો એવો હે, અને પાછું જવામાં સમજે નહીં એ લોકો, એટલે ઉભા રહી જાય કે શું કરો અને હું નહીં. પછી મેં કીધું આ રીતના મારી આઈડી હે. મેં કીધું અને હું વ્લોગ અપલોડ કરું. પછી ગયા ઠેર. એટલે હું તમને એમ કહેતો હતો કે આખો દિવસ આજે હું નવરો જ ન થયો કામમાં, સવારથી સાંજ લગીને. કેમ કે ચૂંટણી આવે છે ને હમણાં, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની ચાલુ થઈ ગયા ફોર્મ ભરાવાનું. એટલે હું અત્યારે એડવોકેટની ઓફિસમાં જાઉં ને, એના લીધે હું આજે આખો દિવસ નવરો જ હતો નહીં, સવારથી સાંજ લગીને. એટલે અત્યારે મેં વ્લોગ ચાલુ કર્યો. અને પાછું મોકે જ આજે આપણે છે ને મારી આઈડીમાં 100K વ્યૂ કમ્પ્લીટ થઈ ગયા. એક રીલ મૂકી હતી ને, એમાં ખાલી 2 દિવસ થયા અને એમાં 100K કમ્પ્લીટ થઈ ગયા. એટલે બહુ આમ અંદરથી એમ થયું આમ કે ના હાલે એમ થોડું ઘણું. તમારો ઘણો ખરો સપોર્ટ આવે. ઇન્સ્ટાગ્રામમાં ટૂંકમાં ઘણા ખરા ડીએમ આવ્યા કે ભાઈ અમે તમારી ભેગા હી, તમે બનાવ્યા રાખો ટૂંકમાં વિડીયો, હું તમારી ભેગો એમ ઘણા ખરાના એમ મેસેજ આવે. એટલે આમ મજા આવે. અંદરથી એમ થાય કે ઠીક છે, પોતાના તો ઠીક છે, પણ પારકા ખરેખરનો બહુ સપોર્ટ કરતો હોય ને, તો આમ આપણે ઓળખતા ન હોય ને એ માણસ વધારે આપણને સપોર્ટ કરે. કેમ કે મારી લાઈનમાં તો એવી જ વસ્તુ છે કે પોતાના કરતા બહારના લોકો વધારે સપોર્ટ કરે. અને એ બહારના લોકોને કોઈ દી મેં એમ નથી સમજ્યા કે પારકા લોકો છે એમ. મારા પોતાના જ છે. આ તો વાત છે ખાલી વસ્તુ કહેવાનું, બાકી મારા પોતાના જ છે. જે મને સપોર્ટ કરે ને, હું મારા દિલથી ભાઈ જ માનું છું. અને સપોર્ટ કરો એમ કરતા જ રહ્યો તમારા ભાઈને. કેમ કે આગળ જતા હવે થોડું ઘણું વધવાનું છે ટૂંકમાં આપણે. એટલે આયા તો કઈ રહેવાનું નથી. મહેનત કરી રાખશું એટલે ન્યાય પોગી જવું. જ્યાં લગીને આપણે આમ વિચારી રાખ્યું એ વસ્તુ લગીને આપણે પોગી જશું એક દિવસ. એનો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આખો દિવસ કામમાં થઈ ગયો ને, પાછો માથે જતા અત્યારે હમણાં 100K વ્યૂ કમ્પ્લીટ થઈ ગયા. એટલે મજા આવી ગઈ મનમાં કે સારું હાલે છે. અને મહેનત જે કરી એને દેખાય છે. હાવ કોરું નથી જતું બધી વસ્તુ. એટલે પછી મેં કીધું અત્યારે આપણે કોન્ટેન્ટ એટલું બધું હતું નહીં. મેં કીધું 10 મિનિટ 5-10 મિનિટ જે મેં કીધું બોલી શકું ને, એ ટાઈપનો વ્લોગ બનાવીને મૂકી દઉં. એમ ન થવો જોઈએ કે આને વ્લોગ બનાવ્યો નહીં એમ. ગમે એટલો ટાઈમ મળે પણ વ્લોગ અપલોડ કરી દેવાનો. એટલે આજે થોડો ઘણો આપણો મોડો અપલોડ થશે વ્લોગ. કેટલા વાગ્યા ખબર છે? સમથિંગ 11:53 જેવું થઈ ગયું છે. અને હમણાં થોડી વારમાં આપણે વ્લોગ અપલોડ કરી દે. એટલે 12:10-15 પહેલા તો આપણો વ્લોગ અપલોડ થઈ ગયો. બીજો દી થઈ જાય પણ કાંઈ વાંધો નહીં, એ ઇગ્નોર કરજો. ખાલી મારો વિડીયો જોજો. કેમ કે આ તમારા લીધે હું વિડીયો અપલોડ કરું. તમને એમ ન થવું જોઈએ કે આ કાયમ રોજ વ્લોગ રહ્યો ને એમાંથી એકાદી કપાઈ ગયો છે એમ ટૂંકમાં આપણો. એટલે આપણે જો આ વ્લોગ હમણાં અપલોડ કરી દેવું. અને કાલથી બને ને તો 7 વાગે જ આપણે વ્લોગ અપલોડ કરી દઈશું. કામમાં હોઈએ ને હમણાં, એટલે આપણે અપલોડ નથી કરી શકતા. પણ હવે કાલથી તો આપણે ડે ટુ ડે પાછા થઈ જવું પહેલાની જેમ. અને સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને. અને નવા આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં. અને હવે મળીએ બીજા વ્લોગમાં. લગીને આટલી જ મારી વાત. હવે ભેગા થાય બીજા વ્લોગમાં સવારે.